પણ આપની દયાથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારી દયાથી આજે અમને તમે કબજો સોંપેલ છે. હવે સાહેબ આપની તમે કયો ની અમારે પહેલા વાવવાની ગણતરી છે, તમે કયો ની અમારે પહેલા વાવવાની ગણતરી છે. પેલી વખત મેં આજે આવા અધિકારી જોયા છે કે જે ગરીબના સહારે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીની કામગીરીની ચારેકોર ચર્ચા છે તે અત્યારે જોવા મળી રહી છે. બાહોશ અધિકારી એવા હરેશ મકવાણાને રજૂઆત કરી, રજૂઆતને ગંભીરતાથી લઈને પ્રાંત અધિકારીએ કાર્યવાહી શરૂ કરી. ખનીજ માફિયાઓમાં ફફડાટ છે અને સાથે જે ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય છે ત્યાં રાત દિવસ અથવા તો સિક્યુરિટી જોયા વગર તેઓ રેડ કરતા હોય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો અનેક જગ્યાએ જમીન કૌભાંડ છે તે આચરવામાં આવતું હોય છે. કેટલાયની જમીન છે તે કબજે કરી લેવામાં આવતી હોય છે. તેની વચ્ચે સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીની કામગીરીની ચારેકોર ચર્ચા છે તે અત્યારે જોવા મળી રહી છે. 21 વીઘા જમીનનો કબજો એ મૂળ માલિકને પરત કરવામાં તેઓને સફળતા મળી છે. ચોટીલાના રવિગીરી વિઠ્ઠલગીરીની જમીન પર કબજો હતો. છેલ્લા 15 વર્ષથી આ અસામાજિક તત્વોનો ત્યાં કબજો હતો. વારંવાર રજૂઆતો છતાં જમીન ખાલી કરવામાં નથી આવતી. આખરે અરજદારે પ્રાંત અધિકારી બાહોશ અધિકારી એવા હરેશ મકવાણાને રજૂઆત કરી, રજૂઆતને ગંભીરતાથી લઈને પ્રાંત અધિકારીએ કાર્યવાહી શરૂ કરી. તપાસ બાદ જમીન પરનો ગેરકાયદેસર કબજો દૂર કરવામાં આવ્યો હતો. 21 વીઘા જમીનનો કબજો મૂળ માલિકને સોંપવામાં આવ્યો. 15 વર્ષ બાદ પોતાની જે પિતૃત સંપત્તિ એ પરત મળતા એ પરિવારમાં આનંદનો માહોલ છવાયો. મૂળ માલિકે પ્રાંત અધિકારી HT મકવાણાનો આભાર માન્યો અને સાથે જ પોતાના બાપ દાદાની જમીન પર ફરીથી હક મળતા અરજદાર છે તે પણ ભાવુક જોવા મળી રહ્યા હતા. HT મકવાણા કે જે પૂરા ચોટીલા સુરેન્દ્રનગર વિસ્તારમાં એ પોતાની કામગીરીથી ચર્ચામાં છે. ખનીજ માફિયાઓમાં ફફડાટ છે અને સાથે જે ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય છે ત્યાં રાત દિવસ અથવા તો સિક્યુરિટી જોયા વગર તેઓ રેડ કરતા હોય છે. અને હવે ફરી એક વખત તેઓએ 21 વીઘા જમીનનો જે કબજો કરવામાં આવેલ હતો એની અરજી તેમને મળતા એ પરિવારની જમીન 21 વીઘા તેઓએ પરત અપાવી. અને સાથે જ HT મકવાણાની ચર્ચા હવે ખનીજ માફિયાઓમાં નહીં પણ જે જમીન કૌભાંડ કરનારાઓ છે તેને પણ તેઓએ ચેતવણી આપી છે. અને જે રીતના જમીનના કૌભાંડ, જમીનના કબજાઓ કરવામાં આવે છે તેની સામે ફરી એક વખત કાર્યવાહી કરતા આખા વિસ્તારમાં ચકચાર મચી છે. બોલો અહીંયા મારું ગામ કર્ણાકર છે અને અમારી જમીન કર્ણાકર ગામમાં જે આવેલ હતી કે છેલ્લા 15 વર્ષથી માથા ભારે થતું એ કબજો કરેલ હતો અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે આ જમીન પર અમે પરત જઈ શકશું. પણ આપની દયાથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારી દયાથી આજે અમને તમે કબજો સોંપેલ છે. ભગવાન માતાજી અમને સુખી રાખી અને અમારી આયુષ્ય અમને લાગી જાય. આવા નવા અમારા જેવા ગરીબ માણસોના કામ કરતા રહેજો. અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે અમે આ પગલે પહોંચી શકશું. પણ આપની દયાથી અમે આજે બહુ આભાર વ્યક્ત કરી છે. તે જમીન 21 વીઘાની હતી. 21 વીઘા જમીન તમને મળી ગઈ ને? જમીન અમને મળી ગઈ. કબજો તમને મળી ગયો ને? બસ હવે તો અને અમે એને મામલાદારે પણ ત્યાં તમારે આવીશું. શું વાવવાના છો હવે? હવે સાહેબ આપની તમે કયો ની અમારે પહેલા વાવવાની ગણતરી છે. તમે કયો ની અમારે પહેલા વાવવાની ગણતરી છે. અહીંયા જો ગણેતર ડેમમાં ખારા તરીકે ઓળખાય છે મારી. અમને કોઈ દિવસ 742 સર્વે નંબર છે. અમને કોઈ દિવસ આશા નહોતી કે એ જમીનમાં અમે પગ મૂકી 15 વર્ષથી હેરાન થતા પણ તમારી દયાથી આજે અમને એ કબજો તમે સોંપેલ છે. બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી તમારા જેવા સાહેબને. ના અને એ જમીન હવે તમને કબજો મળી ગયો અને સારું વાવેતર કરો. જે અહીંયા બેસ્ટ સારું થતું હોય, બાજરી છે, કપાસ છે કે દિવેલા છે અથવા બાગાયત, તે બાજુ હમણાં ઘણા બધા બાગાયત ખેતી પણ કરે છે, બરાબર છે. તો જે તમને યોગ્ય લાગે, સારું જે ઉત્પાદન મળે એવું વાવો
અમે ચોક્કસ આવીશું. એક વખત તમે અહીંયા અમારે અહીંયા પગલા કરો, તમારી દયા ત્યાં જ અમને મળ્યું છે ને તમે કોઈ દિવસ અમે કોઈ દી પાંદડે નહોતો થાય એવું અમને આશા નહોતી સાહેબ. તમારી એ દયા જે ત્યાં કે જો ન્યાય મળે ને એ જ મહત્વની બાબત છે. પણ અમારા માટે તો તમે ભગવાન સ્વરૂપે આવ્યો નકર અમે આટલા ટાઈમ થી હેરાન થતા હતા. અમને કોઈ દિવસ ક્યાંય આવો ન્યાય નથી મળ્યો. પહેલી વખત મારી 40 વર્ષની ઉંમર થઈ, પહેલી વખત મેં આજે આવા અધિકારી જોયા છે કે જે ગરીબના સહારે આવ્યા છે. આપણે અહીંયા કોઈ સાલ એવી પડી છે એમનું આપણે સન્માન અમારે છે હા, આવવાનું પડે છે. લાવો એક સાલ ત્યાં પડી છે અંદર પડી નહીં તો લાવશે વાંધો નહીં. અમારે તમારું સન્માન ના ના હવે તમારે અમે સન્માન મળ્યું કે તમારું મારા હાથે તમારું અમારા કામ માટે થયું. તમને ભગવાન કે તમે એક વખત અહીંયા આવો તો સારું. લાવ. અમારું જે કામ થઈ ગયું છે એ જ મહત્વની બાબત છે. તારે ભગવાન માટે દરરોજ આવા દાવા અધિકારી રાખે. અમારા જેવો ગરીબ ને આહુડા લુવો નકર અમારું કોણ છે આ દુનિયામાં? ખાવાના વાંધા નથી, પગમાં પહેરવા ચંપલ. અમે ગામમાં લોટ માગી નથી ખાઈ છીએ ને આજે અમને આટલો અમને આશ્વાસન મળ્યું છે કે અમારા ભગવાન સ્વરૂપે આવા સાહેબ ને ભગવાન જિંદગી પર હંમેશા ખુશ રાખે. હા ચોક્કસ એ હરખું કરી નાખવાનું. બરાબર સારું ચલો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.